નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સાચવજો, જુલાઈ જેવા હાલ ઓગસ્ટના અંતમાં થવાના છે। જેમ નવસારીમાં પૂરે લોકોની કમર તોડી, તેમ ફરી એકવાર મેઘરાજા શ્રાવણમાં તાંડવ કરશે। મેઘરાજાએ ટ્રેલર રજૂ કરી દીધું છે અને આજે રાજ્યમાં શ્રીકાર વરસાદ પણ વરસ્યો। આણંદમાં તો કાર તણાવા લાગી। જો કે મેઘરાજાના તાંડવનું પિક્ચર હજુ બાકી છે। આ વખતે એક નહીં, રાજ્યના 8 જિલ્લામાં પૂરનો ખતરો છે। કેન્દ્રીય હવામાન વિભાગનું માનીએ તો 24 કલાક ગુજરાત માટે ભારે છે। ગુજરાત માટે 24 કલાક ભારે। 8 જિલ્લામાં પૂરનો ખતરો। આ વખતે મધ્ય સાથે દક્ષિણનો પણ વારો। ગુજરાતવાસીઓ ઘરમાં જ રહેજો, નહીતર તણાઈ જશો। પહેલા ધોધમાર વરસાદનું જોર અને ત્યારબાદ પાણીના વહેણનો પ્રકોપ। ધસમસતા પ્રવાહમાં મસ્ત મોટા વાહનો રમકડા બની ગયા અને પાણીમાં તરવા લાગ્યા। ભારે વરસાદ બાદના આ ભયાનક દ્રશ્યો આણંદના ખંભાતના છે। માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ તે આપની સામે છે। આણે તો ખંભાતવાસીઓના હોશ ઉડાડી દીધા છે। સરદાર ટાવરથી મોચીવાડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। ચારે કોર પાણીનું સામ્રાજ્ય। આકાશમાંથી વરસેલા પાણી સામે જમીનનું જોર જરા પણ ન ચાલ્યું। રસ્તા પર વરસાદી પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો। સાથે વરસાદી પાણીમાં પાર્ક કરેલી કાર, બાઇક સહિતના કેટલાય વાહનો તણાવા લાગ્યા। આ દ્રશ્યો જુઓ। મસમોટી અને વજનદાર કારનું પણ પાણીના પ્રકોપ સામે કંઈ ન ચાલ્યું અને જાણે કે રમકડું તરતું હોય તેમ કાર પાણીના પ્રવાહમાં વહેવા લાગી। જ્યાં પાણી લઈ જાય ત્યાં તે જવા લાગી। હવે જરા રિક્ષાને જુઓ। આ રિક્ષા ક્યાં પાર્ક હતી ને ક્યાં પહોંચી ગઈ। પાણીનો પ્રચંડ પ્રવાહ તેને ગોળ ગોળ ફેરવતો રહ્યો, જાણે કે તેની સાથે ફેરફૂદરડી રમતો હોય। રિક્ષા તો એક બાદ એક યુટર્ન મારવા લાગી, ધસમસતા પાણીમાં વહેવા લાગી। કાર, રિક્ષા, 2 વ્હીલર, બાઇક જે જુઓ તે બસ તણાવા જ લાગ્યું। એટલે સમજી શકાય છે કે આ પાણી સામે કોઈનું ન ચાલે। વાહન ચાલકોના હાથમાં પણ નાના નાના વાહનો ટકતા ન હતા। એટલી હદે કે 4 લોકો આ વાહનોને પકડતા હતા, તેમ છતાં પણ પાણી તો તેમને તાણી જવા માટે આતુર હતું। હજુ તો પૂરની આગાહી જ થઈ રહી છે, તેવામાં આ દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના 2 જિલ્લામાંથી, જ્યાં જોવા મળ્યો પૂરનો પ્રકોપ। જોઈ લો આ દ્રશ્યો। ચારે બાજુ બસ પાણી જ પાણી અને નદી વચ્ચે એક ટેકરી, જ્યાં ઊભી છે એક યુવતી। ક્વાંટના મોટી ટોકરી ગામના દ્રશ્યો છે, જ્યાં નદીના વહેણ વચ્ચે યુવતી ફસાઈ ગઈ। ભારે વરસાદ બાદ નદીમાં એટલું પાણી આવ્યું કે યુવતી આ નદીને પાર જ ન કરી શકી, જેના કારણે તેણે ટેકરી પર આશરો લીધો। સારું થાય એ ગામ લોકોનું, જેઓની નજર આ યુવતી પર પડી અને તુરત જ તેઓએ તંત્રનો સંપર્ક સાધ્યો। ક્વાંટ મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ અને આગેવાનો અહીં દોડી આવ્યા। સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવાઈ। છોટાઉદેપુર ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો બાદ તંત્ર જાગ્યું હતું અને દોરડાના સહારે યુવતીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી। ગઈ હતી તો એક લાગલો દોડાય પાણી આવી પડ્યું, એટલે હું એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે એક લાખ લોડ આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને। હા, ઉપર ચડી પછી મને 3 ભાઈ 4 ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યો। તો આવા જ દ્રશ્યો દાહોદમાંથી પણ સામે આવ્યા, જ્યાં પાનમ નદીના વહેણમાં 4 લોકો ફસાઈ ગયા। ધાનપુરના કંજેટામાં નદીમાં 4 લોકો ફસાયા હતા। પાણીના વહેણને પાર કેવી રીતે કરવું તે આ લોકો સમજી જ નહોતા શકતા, કારણ કે જો પાણીની અંદર પડે તો પછી ગયા સમજો, જેના કારણે તેઓ ત્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા। આસપાસના લોકોની નજર તેમના પર પડી। પરિણામે
દેવગઢ બારિયાથી ફાયરની ટીમ કંજેટા જવા માટે રવાના થઈ અને તેમને હેમખેમ બહાર કઢાયા. જો કે પાણીના વહેણ વચ્ચેથી પસાર થવું એ મોતને આમંત્રણ આપવા સમાન છે, જે આ દ્રશ્યો પરથી સામે પણ આવ્યું છે. જો કે આ તો હજુ ટ્રેલર છે, અસલી પિક્ચર તો હવે જોવા મળશે. પણ તે પહેલા મેઘરાજા રાજ્યમાં ઓળઘોળ થયા છે. જોઈ લો પાણીના પાવરના આ દ્રશ્યો. ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. નડિયાદ, મહુધા, મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ શેરીઓ અને ગલીઓને પણ ભીંજવી દીધી. કેટલીક સોસાયટીમાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા. જુઓ આ કારને, જાણે કે તેણે જળ સમાધિ લઈ લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જ જે ખેડા જિલ્લાનું આજે રબારી કોલોની વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો કે પાણી થઈ ગયું છે. વાત કરવામાં આવે તો કેર સમાજ સુધી પાણી આ વિસ્તારની અંદર અત્યારે ભરાઈ જવા પામ્યા છે. બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાત કરો તો વાનિયાવાડ વિસ્તાર, મહાગુજર હોસ્પિટલ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે નડિયાદવાસીઓને તકલીફ વેઠવાની વારી આવી હતી. તો સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના એકમાત્ર ધોધ દેવઘાટનો નયનરમ્ય આકાશી નજારો પણ સામે આવ્યો. દેવઘાટ ધોધ સક્રિય થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. આસપાસ પ્રકૃતિએ જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેમ વચ્ચે નદી ગર્જના કરતી આગળ વધતી દેખાઈ રહી છે. દેવઘાટ ધોધ પણ એટલો સુંદર ભાસી રહ્યો છે કે જાણે સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. આ તરફ ગાંધીનગરના દહેગામમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. દહેગામમાં 2 કલાકમાં તો 3 ઇંચ વરસાદ વરસી ગયો. વરસાદ વરસતા રસ્તા પાણી થઈ ગયા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા. અહીંયા તો પેલું નાના છોકરા બિચારો ખભા બેહાડીને લઈ જવા પડે છે. અચ્છા, વરસાદ આવે તો? હા, વરસાદ આવે છે પણ છાતીમાં પાણી ભરાઈ જાય છે. કેટલા સમયથી પૂર્ણિમાના ઘાટ નીચે અવારનવાર નીકળું બી પાણી એટલું ભરાય છે અને ચોમાસાનું એટલું પાણી ભરાય છે, કોઈ નિકાલ નથી. મેં કેટલી રજૂઆત નગરપાલિકાના પ્રમુખને કરી, ચીફ ઓફિસરને મેં કરેલી છે, નોટિસો બી આપી મેં એમને લખી છે, પણ કોઈ નિકાલ કરતા નથી. એટલે તમારું કેવું એવું છે કે તમે જયારે બાલ મંદિરમાં ભણતા હતા ત્યારે આવા પાણી ભરાતા હતા અને આજે તમે બીજા છોકરાઓને બહાર કાઢો છો? આ જ સ્થિતિ છે. સ્થિતિ નથી બદલાઈ, અમે બદલાઈ ગયા પણ સ્થિતિ નથી બદલાઈ. કોઈ તંત્ર કોઈ જવાબદારી લેવા તૈયાર થતું નથી આની. પંચમહાલના હાલોલ પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે ડુંગર વિસ્તારમાં ઝરણાઓ સક્રિય થયા છે. વરસાદના પાણી કોતરમાં વહેતા થયા છે. 1 કલાકથી સતત ધોધમાર વરસાદથી રસ્તા પર નદી પણ વહી રહી છે. જે ધોધ કહી શકાય એ પ્રકારના ઝરણા ચો તરફ આપ ડુંગરમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ઝરણા સ્વરૂપે પાણી આવી રહ્યું છે અને તમામ પાણી જે છે જે માર્ગો નદી અને કોતરોમાં જઈ રહ્યું છે, જેને લઈને સર્વત્ર હાલ પાણીની જે સ્થિતિ જોવા મળી રહી છે. હવે પંચમહાલના દ્રશ્યો બતાવીએ. ગોધરામાં પંચાયત રોડ, જિલ્લા સેવા સદન ગેટ નજીક પણ પાણી ભરાયા. કાલોલમાં પણ નગરપાલિકા કચેરીમાં પાણી ઘૂસ્યા. કર્મચારીઓ અરજદારો પણ પરેશાન થયા. કચેરીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કામ ઠપ્પ થઈ ગયું. જિલ્લામાં કાલોલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં પણ શ્રાવણમાં શ્રીકાર વર્ષા જેવો માહોલ છે. છોટાઉદેપુર જિલ્લાની સાપણ નદીમાં ઘોડાપૂર આવ્યું. ક્વાંટ તાલુકાના રેણદી પાસેથી પસાર થતી સાપણ નદીએ સિઝનમાં બીજી વખત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે મધ્યપ્રદેશના પટ્ટાને અડીને આવેલ ગુજરાતના જિલ્લાઓની હાલત આ છે. પરિણામે સાપણ નદી બે કાંઠે છે. છોટાઉદેપુરના નસવાડીના તાલુકાના ડુંગર વિસ્તારમાં તો ધોધમાર વરસાદથી મેણ નદી ગાંડી તૂર બની. વહેણના આ દ્રશ્યો આપને ડરાવી દે તેવા છે. ભારે પાણીની આવક થતા દુગ્ધા ગામ પાસે ચેકડેમ ઓવરફ્લો થયો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા છોટાઉદેપુરના ખેડૂતો જો કે ખુશ છે. કપાસનું વાવેતર કરેલું છે, સોયાબીનનું છે, તુવરનું. 15 દિવસથી વરસાદ નહોતો, ખેડૂતો બધા ચિંતાતુર બની ગયા હતા, પણ અચાનક વરસાદ આવી ગયો
અત્યારે બધા ખુશખુશાલ હાલમાં છે. વરસાદ પડ્યો બહુ જ સારું છે. બધાને ડાંગરના પાણી જોતું હતું, બધાને જ પાણી જોતું હતું. વરસાદ ના પડતો તો માલ ખરાબ થઈ જાત. તો વડગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જાહેર માર્ગો પર પાણી ભરાઈ ગયા. અનેક જગ્યાએ જાહેર માર્ગ વરસાદી પાણીની અંદર સમાઈ ગયા. ક્યાંક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જો કે મુશ્કેલી વચ્ચે પણ પાકને જીવનદાન મળતા ખેડૂતો મલકાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે સારો એવો વરસાદ થઈ રહ્યો છે. સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે અમે છીએ પાલનપુરથી વડગામ તરફ જતા રસ્તા પર અને અહીંયા વગદા ગામ પાસે પાણી ભરાયા છે અને ધોધમાર વરસાદ જે વરસ્યો હતો તેને લઈને પાણી ભરાવાની જે શરૂઆત થઈ છે અને પાણી ભરાવાના લીધે હજી વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો અરવલ્લીના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ છે. માલપુરના ઉભરાણમાં પવન સાથે મેઘરાજાએ પથરામણી કરી ચોતરફ પાણી કરી દીધું. ભારે વરસાદના કારણે અરવલ્લીના બજાર તો સ્વિમિંગ પૂલ બની ગયા ને કેટલાય વાહનો તો અડધા ડૂબી ગયા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા અને વાહન ચાલકો પરેશાન થયા. અમરેલીના ધારી ગીર ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. ધારી સહિત ગીગાસણ, દલખાણિયા, કુબડા, શિવડ, બોડી, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગીરના ગામોમાં મેઘો ઓળઘોળ થયો છે. ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુક્ય નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. તો અમરેલી જિલ્લાની માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. જિલ્લાના ખાંભાના બોરાડા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણમાં પણ સવારથી જ મેઘો મહેરબાન છે. સતત વરસાદના કારણે બોરાડા અને ચક્રાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં અત્યારે ભરપૂર પાણીની આવક છે. તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ગણાતો ખોડિયાર ડેમ ફરી છલકાઈ ગયો છે. ખોડિયાર ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા, જેથી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અમરેલી અને ભાવનગર જિલ્લાના 46 ગામોને તંત્રએ સાવચેત રહેવા માટે સૂચના આપી છે. આ તરફ ગોંડલના ગ્રામ્ય પંથકમાં પણ લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે. તાલુકાના વાસાવડ, કેશવાડા, રાવણા, ધરાડા, મોટી ખિલોરી, પાટખિલોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાસાવડ ગામ ખાતે અંદાજિત 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દાહોદના ધાનપુર તાલુકામાં પણ આવેલી પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે. છોટાઉદેપુરના નસવાડીની શાળામાં વરસાદી પાણી ઘૂસી ગયું. વર્ષો જૂની જર્જરિત સ્કૂલમાં પાણી ભરાતા શિક્ષકો અને બાળકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદના પગલે શાળાના રેકોર્ડ, કોમ્પ્યુટર, લેપટોપ સહિતની વસ્તુઓને પણ નુકસાન થયું છે. જે રૂમમાં બાળકો અને પુસ્તકો જોવા મળવા જોઈએ તે રૂમમાં અત્યારે કાદવનું સામ્રાજ્ય છે. આ તરફ અંબાજીના મુખ્ય માર્ગો પર પણ જળબંબાકારની સ્થિતિ છે. અંબાજીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જે બાદ હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. સ્થિતિ એવી સર્જાઈ કે વાહનો પણ બંધ થઈ ગયા અને ધક્કા મારવાની નોબત આવી. આમ તંત્રના પાપે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અંબાજીમાં બહુ ત્રાસ છે. અમે યાત્રીઓ છે, આડીઆઈને અમારી ગાડીમાં ધોવા નીકળી ગયા. આટલા વરસાદમાં ગટરમાં પાણી નહીં જતા, કોઈ વ્યવસ્થા નહીં હે. શું કરો સાહેબ, અમે બહાર આવીને અહીંયા ફસાઈ ગયા છે. પાણી લઈને નિકાલ નહીં, ગટર લઈને નિકાલ નહીં. રોડ ઉપર જો પાણી જાય તો વાહન ફસાઈ જાય છે. સ્થાનિકોનો દાવો છે કે માત્ર 1-2 ઇંચ વરસાદમાં જ ધર્મશાળા રોડ પર આવી હાલત છે. ગટરની સાફ સફાઈ ન થતા પાણીનો નિકાલ જ નથી થતો. આમ છેલ્લે તંત્રના વાંકે પ્રજાએ જ હાલાકી વેઠવી પડે છે. જેટલી વખત પાણી આવે છે અંબાજીમાં ધર્મશાળા રોડ ને પાણીનો વધારો થાય છે. અંબાજીમાં જેટલું પાણી આવે એટલું એકદમ ભરપૂર થઈ ગયા છે. ને આ જગ્યા પર એટલું પાણી આજે અંબાજી જેટલું પાણી આજુબાજુ જેટલું વિસ્તારો છે અંબાજી આ જગ્યા પર જ વધારે ભરાય છે. અને આ પાણી ધર્મશાળામાં અને આજુબાજુ વિસ્તારમાં જે નાના માણસો ચાલતા હોય આ પડી જાય છે રસ્તા પર. જ્યારે પણ વરસાદ આવે 1-2 ઇંચ વરસાદ આવી જાય તો આ અહીંયા આવી જ હાલત થાય છે. અહીંયા જવાની સાધનોને જવાની તકલીફ, દુકાનની અંદર પાણી આવી જાય છે અને અમારા ધર્મશાળાની અંદર પણ પાણી આવી જાય. તો આપશ્રીને નમ્ર અરજ કે આનો કોઈ યોગ્ય નિકાલ લાવવી નથી. તો અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું. બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.
નરોડા, સૈજપુર, બોઘા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા. નરોડા પાટિયા વિસ્તારના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. શહેરના પૂર્વમાં એરપોર્ટ, કોતરપુર, મેમકો, સેજપુરમાં અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો. વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ હજુ પણ અમદાવાદમાં આ રીતે જ વરસાદ રહેવાનો છે. અમદાવાદમાં ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો. એરપોર્ટ વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. ગઈકાલે પણ માત્ર 2 ઇંચ વરસાદમાં જ મહાનગરપાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી હતી. આજે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. વરસાદના કારણે ઓફિસે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા. આ તરફ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘસવારી આવી પહોંચી. ધોધમાર વરસાદથી કીમ 4 રસ્તા અને કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા. એક તો પાણીનું સામ્રાજ્ય, ઉપરથી ખાડા ખાબોચ્યા. વાહન ચાલકો પણ પરેશાન થયા, કારણ કે પાણીની વચ્ચે ખાડા શોધે કે પછી રસ્તો પસાર કરે. અનેક વાહનો આ ખાડાની અંદર પસાર થઈને જ આગળ વધતા હતા. તાપી જિલ્લાના નીઝર, કુકરમુંડા તાલુકામાં પણ મેઘરાજા મહેરબાન થયા. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે 46,364 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. બપોરે 22 દરવાજા પૈકી 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. તો નર્મદામાં 10 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. વરસાદના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. અહીંથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. જાણે કે સાપુતારામાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પણ આહલાદક દ્રશ્યો સર્જાયા. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ યથાવત છે. વરસાદ વરસતા વાવણી જે ખેડૂતોએ કરી છે તે પાકને હવે જીવનદાન મળશે. ખંભાત શહેરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયું. સૌથી વધુ સરદાર ટાવરથી મોચીવાડ તરફના વિસ્તારના લોકો પ્રભાવિત થયા. અહીં અનેક દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત શેખવાડી, રબારીવાડ, ખંભાત, નવરત્ન સિનેમામાં પણ પાણી ભરાયા. અમારી દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે. તે બદલ આ નગરપાલિકા કે કોઈ બી સંસ્થા કે અમારે કાચનું કોઈ નિકાલ લાવતા નથી ને આજે તંત્ર દરેક દુકાનોમાં પાણી ભરાયેલા છે. એટલું નુકસાન બી ઘણું થયું છે. અમારે ટાવર પાસે મુચવાડ એરિયામાં રહું છું ને એમાં મારી દુકાન છે અહીંયા આગળ કે જ્યાં આગળ વરસાદ આજે વધારે થયો છે. 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે ને આજે મારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયું હતું ને એક ગાડી પણ આજે વલ્લી ગામનો એક ભાઈ ગાડી મૂકીને ગયો હતો. એ પણ ગાડી ઘણી બધી આજે તણાઈ ગઈ હતી. અરવલ્લીના મોડાસાના અમૃતપુરા કંપામાં પણ આ ફાટ્યું. 1 કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદથી સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદથી પપૈયાના ખેતરમાં પાણી ફરી વળ્યા તો ખેડૂતોની મગફળી પણ પાણીમાં ડૂબી ગઈ. દ્રશ્યો જુઓ. પપૈયાના ખેતરો વચ્ચેથી ધસમસતું પાણી વહી રહ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે ખેતરો પણ ધોબાયા છે, જ્યારે કે કેટલીક ડ્રીપની પાઇપો પણ તણાઈ ગઈ છે. વરસાદી માહોલમાં પાવાગઢથી 2 અદભુત દ્રશ્યો સામે આવ્યા. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ ખાબક્યો. ડુંગર પર ભારે વરસાદના કારણે પગથિયા પર પાણીના વહેણ વહેતા થયા. નદીની જેમ વરસાદના પાણી પગથિયા પરથી વહી રહ્યા છે. પગથિયા પરથી વહેતા પાણી વચ્ચેથી ભક્તો પસાર થઈ રહ્યા છે. આ તરફ પાવાગઢના રસ્તા પર વરસતા વરસાદમાં ભક્તોની અખૂટ શ્રદ્ધાના દર્શન થયા. વરસતા વરસાદમાં ભક્તો પગપાળા સંઘને લઈને જતા નજરે પડ્યા. માત્ર પ્લાસ્ટિકના સહારે છત બનાવીને રથ લઈ જઈ રહ્યા છે. ભક્તો સંગીતના તાલે વરસતા વરસાદમાં નાચી કૂદી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. આગાહીના પગલે સવારે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં પણ વરસાદની હાજરી વર્તાઈ. ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા. ભાગળ, જગાણા, કાણોદર, લાલાવાડા, જસલેણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. વરસાદી વાતાવરણ થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત ગામભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો. ગામભોઈ, કરણપુર, કેસરપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની હેલી જોવા મળી. મેઘરાજાના લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદથી ખેડૂતોના મગફળી, કપાસ સહિતના અન્ય પાકને જીવનદાન મળ્યું છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સવારથી વરસાદ યથાવત છે.
ગરમી અને બફારા વચ્ચે સુરતમાં વરસાદ શરૂ થયો. વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, અડાજણ, ઉધના વિસ્તારમાં વરસાદ આવી પહોંચ્યો. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો પાટણ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. સિદ્ધપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ખોલવાડા, રાજપુર પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છે. આમ છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તે ખેતી માટે આશીર્વાદ સમાન છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 દિવસ વાવાઝોડાની પણ હવામાન વિભાગની આગાહી છે. એટલે કે ભરપૂર પવન સાથે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે હાલ ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય છે. ઉત્તરથી પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આજે આગાહી છે અને તે મુજબનો જ વરસાદ આજે વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આ તરફ દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ નથી. છોટાઉદેપુરના અંતરિયાળ ગામની વ્યથા. ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામમાં છેલ્લા 1 વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો જ નથી. વજેપુર ગામે વજેપુર 1 અને વજેપુર 2 પ્રાથમિક શાળા આવેલી છે, જેમાંની વજેપુર 2 પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં ભણાવવા માટેનો અભ્યાસ થાય છે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી 36 બાળકો આ શાળામાં છે. આ શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ છેલ્લા 2 વર્ષથી કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી. ગામ લોકોએ અગાઉ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી, પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં આવતી નથી. તંત્ર દ્વારા વજેપુર 2 પ્રાથમિક શાળામાં હાલ 15 દિવસે એક શિક્ષક મૂકવામાં આવે છે, પરંતુ તે પણ રેગ્યુલર ન આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. જો આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ માંગણી નહીં સ્વીકારે તો ગામ લોકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ શાળાની મુશ્કેલી અહીંથી જ અટકતી નથી. પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે, એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, જેના કારણે શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે. બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.